રવિની માં જરાક બારે આવજો ને, એક ઓસીકું ઢેડતા આવજો. બુદ્ધિ વિનાની ઓસીકું ઢેડીને આવે. મેં તમને આની પહેલાય કીધું તું કે આના 5 ઓસીકા થાય એમ છે. તારો બાપ આ ઓસીકું છે, કઈ મગફળીની ગુણી નથી, ઢેડીને આવે. નથી ઉપડે એમ. ખાય તો હેતુકા જાવ છો. આ ડોહા બાપ ઉંદેડા કાપી નાખ્યું ઓસીકું. તારા બાપે દીધું છે જો ને, આખા ગામના 10 જણા માથું રાખીને હું એવડું ઓસીકું દીધું. એને ખબર હતી કે મારો જમાઈ છે ભંભોટિયા જેવો, આવડા કોસી કે નહીં થાય. બેકારો કઈરમાં અને ઓલી મગફળી શેકવાનું કીધું શેકી. ભાઈ બાપા મગફળી શેકાય ગઈ ને ઠરિયાઈ ગઈ તો વેલું મરાય નહીં, કહેવાય નહીં, ગરમા ગરમ જ જોઈ માર ખાવા. ટાઢું પડી જાય પછી મને મેળ નથી આવતો. એમાં એવું છે હા. માંડવી શેકી લીધી ને પછી મને ફોન આવ્યો, પછી બાપાને ઘરે ગઈ હતી હું. ત્યાં થોડાક દે પછી આ બાપાની ઘરે શું ડાયટું છે હે? એ તમે છે ને આવા ખોટા મારી માથે વેમ ન નાખો. એના છોકરાનું છૂટું થયું ને એટલે મને ગોમતી માએ કીધું કે પાયલી આઈને ઘડીક બેહવા. એટલે તારે મારી હારે છૂટું કરીને એના છોકરા હારે ફિટ કરે થવું છે? એ હવે જિંદગી ગઈ જિંદગી, પણ કોઈ દી વેમ નાખતા ન મૈટા. આઠક ઉંમર છોકરો ક્યાં? એ લાવ હા, ઓલી બાઈ છોકરાને મૂકીને વઈ ગઈ લે. આપણા છોકરાનું કર નહીં, તેલ લેવા ગયા એના ઘરના ડખા અહીંયા ઘરમાં ક્યાં તું નાખે? આપણો છોકરો તો હાંડિયાને મીઠું દે એવડો થયો છે. આમ ક્યાં ગયો હશે દુકાને, હમણાં આવતો જ હશે. પણ ઓના આવડા છોકરા મને બહુ પેટ બૈરું. એટલે જા ઘરે લ્યો છોકરાને, જા હાચવજે જા. તારો બાપ પગ ભાંગી નાખે તમણા. પણ રવિ બટા હાવ આમ ન હોય, તાર બાપનો હમણાં ટાટિયો ફેહાઈ જાત. મેં કીધું બાપુજી પાસે ગાયો કા માંડવી લઈને જાઓ, બાપુજી રાજીના લેલ થઈ જાય. હે હા બા, હા આ માંડવી જઈને તમે શેકી આવો જા. આખું આપણું ઘર ખાઈ લે. આખું ઘર નહીં પણ આખો પરિવાર, આખો ઘાણવો ખાઈ લે છે. ઘણી મગફળી છોકરો લઈ આવ્યો હે લાયો. એ લાવ ખાધઈ નહીં ખૂટે. હે હવે ખીખી કરતી જાને. ઉપર બાપુજી બાપુજી, મારો મોબાઈલ જૂનો થઈ ગયો હે. આ જો તો મોબાઈલ નથી હાલતો. એ મારા રોયા, એમ તો તારો બાપે જૂનો થઈ ગયો એટલે હું બદલાવી નાખવા. કાંઈ લાવ તને બદલાવાનો શોખ લાગે કા? એમ તો તારી માય જૂની થઈ ગઈ, બદલાવી છે? હા બદલાવી નાખો બાપુજી, બદલાવી નાખો. મારા મનની વાત કઈ રીતે? બસ આમ જો છોકરા, હા, બાપુ. આપણા ઘરમાં અત્યારે ખીચડી ખાવા નથી હે. આપણે હવે વીઘો એક જમીન છે, એમાં કાંઈ થતું નથી, ઘરનું માન હાલે છે. એમાં ભાઈ તું ફોનનું રહેવા દે ને. બાપુજી મારા ફોન બદલાવો છે, ફોન હાલતો જ નથી, હું તોડી નાખીશ હમણે. એ છોકરા, એને તું ગામની વાયદે છોડતો નહીં હો. બાપુજી બધા નવા મોબાઈલ લેશે, મને તો લઈ ગયો તમે. હા બાપ એને બધા નોકરિયાત છે એના બાપા. હા કાંઈ નથી કહું છું, ના તો પાડું છું એલા. આમ જો આ તારું બાપ ઓસીકું બદલાવાનોય વેત નથી અને ફોનનો ક્યાં હગો થાસ. અત્યારે નાનાએ દીધું ઓછી જો. મને વજન લાગે છે, બાને દ્યો. આમ જો આપણે વેત થાય ને તને ફોન લઈ દે. બગાડી વેચતા હે ને, અને મારે ફોન જોઈ. બહુ એના ઠેકડા મારમાં ખાટલો ભાંગી જાય હો ગગા. હા એ લાવ આ અસલ એની ગઈઢીમાં માથે ઉતરો છે. તો તું શું અમારા કઈઢિયા વાહે પડી ગઈ છો? સાની મુની બે એ વાત છે બધાય. મોબાઈલ એ વેત થાય ને પછી મોબાઈલ લઈ દીધો. હજી વરદી જાળવી દે જા. એ નથી હારો લાગતો હી કરતો. ઊભો થા. તારો બાપ રાખ ને માનતા હું આ માનતા નો લે. આતી માનતા તો કરે ને. દોહા વરો ઉથી કાઈ નહોતું. કેવી માનતા કોኛને અકલ મઠો ભટકો. અલે ભાઈ ઊભો થા. હવે હું જાઉં છું વાડી ગયો ભાઈ. આ મને આ ભેજા મારી નો. એ લાવ કેવી માનતા કરી કહું તમને. કઈ જે પછી જા. યાન કેતાર ગગન જા. લ્યો આવ આ તો સટકી ગયો. આમ જો માર દીકરા રવિ, આમ જો બેટા, આમ જો તો, આમ જો માર દીકરા. નથી બોલવું તમારે રે. માર દીકરો ડાયો કે નહીં હે? આમ જો ભાઈબંધ દોસ્તારનો વધાર ન કરાય બટા. એ બધાય બાપ કમાણી વાળા હોય, પછી આપણે જોવું પડે ને ઘરમાં. જો તાર બાપને હે ને બીજો સોયડોય નથી બદલાવાનો. ઈ જરાક વિચાર કરાય હો માર દીકરો. આ કાઢ ઝાડવા.
કા નાથુડા અરે આવ રવિ કેમ છે બેજામાં અહીંયા બેજા બેજા અને હળવો બે છે ને કા તને ખબર છે હમણે નટ બોલ ઢીલા થઈ ગયા. અરે નાથુડા હા આ નળીઓ મારી માથે નહીં પડે ને ન પડે તમ તારી ઉપાધિ કરીમાં. તો વાંધો નહીં મારી માથે નળીઓ પડે તું પકડી લેજો હો. હા પકડી લ્યો નહીં પડવા દો દીકો. હા. તને હું કહું છું હા નાથુડા આ તું આ ભાઠું ફોન લઈને હું રખડે છે? ભાટું કાંઈ નથી નવો છે જે વરાજી પહેલા જ લીધો છે. આને ક્યાં ખબર પડે છે કાંઈ? એટલે હમણાં નવો ફોન નીકળ્યો તને ખબર છે? કયો ફોન નીકળ્યો નવો એપલ નો એપલ નો ફોન હા સફરજન હા સફરજન વાળો. હે હા અને તને જો હા. હું અત્યારે કેવું વાપરું તું જરીક જો જોઈ લે જરીક. વાહ દેખાય છે જો દેખાય છે. અને હું કાલ 1,80,000 વાળો એપલ નો ફોન લેવા જાઉં છું. કેવો ખબર છે? કયો ઓલો સેક્સી નેટ પ્રો નીકળ્યો નવો ખબર છે? મને ક્યાં ખબર છે નાથુડા કાંઈ હવે તું તારા બાપા પાસે જ રહીજે નહીં એનું કામ કરજે અને તારે બીજો કઈ ધંધો જ નથી કરવાનો. તારા બાપાને કહેવાય કે મને ફોન લઈ ગયો હવે. પણ નાથુડા હા તારી કરતા તો મારો મોબાઈલ મોટો લાગે છે ને આ સારો લાગે છે. પણ તું વાપરતો નથી ને એટલે તને નો ખબર હોય. મારી વાત સાંભળ જો આ એક માર્કો રહ્યો ને એપલ નો હા આ એની તો કિંમત છે. આ મારી વાત સાંભળ હા. આ અમેરિકા વાળા દુબઈ વાળા આફ્રિકા વાળા કયો ફોન વાપરે છે? મને શું ખબર આવડો આ જ વાપરે છે. ખાધેલું સફરજન હા કાઢેલું સફરજન વાપરે છે. પણ એ તો હેઠું ન કહેવાય હેઠું સફરજન આપણે ખવાય. ઈ તારે નથી જોવાનું. તારે ફોન હારામાં હારો વાપરો હોય ને હા? તો 1,80,000 વાળો લઈ લેજે. તારા બાપાને કહેજે જા. હજી વાત સાચી છે હો નાથુલા તારી. હું મારા બાપુજીને કહીશ કે મને 1,80,000 વાળો મોબાઈલ લઈ ગયો. અને તારા બાપા રે ને નકરા પૈસા જ ભેગા કરે છે તને ખબર નથી પડવા દેતા. અને બીજા નંબરે શું છે ખબર છે? હવે તું નાનો નથી રહ્યો એટલે તારે વેન કરાય. હા નાથુલા તારી વાત સાચી હવે હું વેન કરીશ. ઓલા શિવાભાઈ નો છોકરો નો રહ્યો નાનો આવડો હા એની પાસે 1.5 લાખ વાળો એપલ છે એપલ. ઓહો એની પાસે એપલ છે ને મારી પાસે એપલ નથી. અને આ રહ્યું ને હા. આ તો જૂનું મોડલ છે. આ 3-4 હજાર રૂપિયા વાળો ફોન છે. હાલે જા તારા બાપાને કહેજે કે મને એપલ જ લઈ દ્યો. આ 3-4 હજાર વાળો હા ઈ તને ડબલું પકડાવી દીધું છે. તો મારા બાપા તો એમ કહેતા હતા કે 1.5 લાખ વાળો છે. ઈ તો કીએ ખાલી તારું મન રાજી રાખવા. તારા બાપાને કહેજે જા એમ કે મારે લેવો છે તો એપલ લઈ હા એપલ હા મારા બાપાને કહી દઉં. હા કહેજે હો. એ હા નાથિયા સારો ભટકાઈ દીધો ભલે. હવે ભલે વેન કરે ગામના છોકરા. એ મારા દીકરાને લઈ જ નથી દેતા. મારી દીકરી લીલી ઈયરું આવી ગઈ છે. ફોર વખત મારો પડશે ને હમણાં મુંડાઈ થોડાક ઘા કરી જાય છે લાગે છે એવું મને. બાપુજી શું છે બાપુજી? ક્યાં ગયા હતા તમે? હું તમને ક્યારનો ગોતું છું. હું કરશે ગયો તો ક્યાં ગોતું? વાડીએ છો ખબર નથી પડતી? અહીંયા આવો. શું છે? મેં તમને કાલ કેટલી વાર સમજાવ્યા કે મારે મોબાઈલ લેવો છે મારે મોબાઈલ લેવો છે. મેં તને કેટલી વાર સમજાવ્યું કે પૈસા નથી પૈસા નથી. બાપુજી આપણા ગામના હે ને બધાય મોબાઈલ લેતા તમે મને જ નથી લઈ દેતા. ગામમાં તો હંધાય બબે બાયડીયું કરશે. તાર બાપને શું બબે બાયડીયું કરવી? હા તમે કરજો હું ક્યાં તમને ના પાડું છું. ઓલો આપણા ગામનો નાથુડો નો રહ્યો બાપુજી હા એ કાલ મોબાઈલ લેવા જવાનો છે 1,80,000 રૂપિયાનો. એલા ભાઈ ભગવાન ઈ અને કોણ સમજાવું મારે આને? એલા ઈ પૈસા વાળા છે લીએ કહું છું. આપણે પૈસા વાળા છે આપણે જોવો તો કેવડી વાલી છે. શું છે? વીઘો એક જ છે ખાલી. આટલી તો મગફળી થઈ છે. પેલા તમે મને મોબાઈલ લઈ ગયો પછી મગફળી વેચીને પૈસા કરી લેજો. લા ભાઈ તું રેવા દે ને મોબાઈલ નું માથાકૂટ મેલ ને તું. તારી પાસે ફોન તો છે. તારા મામાને ફોન કરવો હોય તેમ જ કરી લેવાય. આ બગડી ગયો છે, મારો મોબાઈલ જોઈ અહીં નથી લઈ દો જા. નથી લઈ દેવાને નથી લઈ. એય! કે ના પેટ નો છો એ તું આ મગફળી કા ઉપાડવા માંડ્યો? મોબાઈલ લેજો નકર આખું ખેતર ખાલી કરી નાખી. બાને કહી દો કે બાપાએ 2 ધોકા માર્યા. વયો જાને કે બે ધોકે હમણાં પાછી સોટલી થઈ ગઈ ટાવર ની ગોઈના હમણાં. બા આ બંધ કર દો ઉભો રે. બાપુજીએ મને 2 ધોકા માર્યા બા. પણ તે હે ને કાઈક ને લખણ ઝરકાય છે તો જ તારા બાપ ધોકા મારે.
મેં કાંઈ લખણ ને જણકાવ્યા. તો મેં ખાલી બાપુજીને એટલું કીધું કે હું હે ને આ ખેતરની વાડીને બધી માંડવી તોડી નાખીશ. એટલે તો તારો બાપ મારે જ ને, હજી માંડવી લીલી છે. બાપુજી મને મોબાઈલ નથી લઈ દેતા બા. પણ છે ને તું, તને મારે કઈ ભાષામાં સમજાવો? મેં તને કીધું તું ને કે તારા બાપને સૈણો બદલાવા નથી એમ. જેથી તારા બાપનો બીજો સૈણો આવશે ને તેથી ફોન આવશે. બે બાજુ મારવા માંડ્યા તમે. મારા બાપુજી ખોદાતા હતા ને તમે હોતે ખોદાવા માંડ્યા મને. એટલે બાપુજી તારા, મારા નહીં. મારા બાપુજી એમ બોલ. મને મોબાઈલ લેજો, મારો મોબાઈલ લેવો હે. મોબાઈલ આજે નહીં આવે ને કાલે નહીં આવે. આખા ગામના છોકરા મોબાઈલ લેવા, નાથુડાએ મોબાઈલ લેવા જવાનો હે. હવે નાથુડિયો તો અમથીનો છે હવે, એટલે પછી વાહે કઈ આગળ પાછળ કઈ છે? આપણે આગળ પાછળ છે. મને મોબાઈલ લેજો, લે મારો મોબાઈલ લેવો બા. એ રવિડા, આમ જો દાઢી ને મૂઈસું બધું થઈ ગયું, મારા દીકરાને હમણાં પૈણાવો જોહે તો કરતો મટતો નથી. મને મોબાઈલ લેજો નકર તમારો આ ફોન તોડ નાખે. આમાં ફોન નહીં આવે પછી. એ બટા જો હારું કર્યું ભલે ને કામી ફૂટી ગઈ. વયો જાય થી, વયો જા. મોબાઈલ લઈ દ્યો. વયો જાય થી, વયો જાય થી. રકાબી ફોડી લ્યો. કાઈક તો કામ વધારે જ. એ ભગવાન. નાથા, હા તું જરાક પગે લાગે ને બસ મને કોણ ભેગો થઈ જાય. મારે થોડું કામ છે હો. હા પગે લાગતો જા, પગે લાગતો હો. પછી આવજે ઓલ બાજુ જરાક. ઓને મારું શું કામ હશે? જવા દે. હા બોલો ને કાકા, શું કામ હતું? હમણાં પૈસો વધી ગયો લાગે તારે. ના ને એમાં એવું હતું કે મારા બાપાએ કપા વેચ્યો ને જૂની મગફળી હતી ને પોરુકી એ બધું વેચ નાખ્યું. હા તમારે તો શું પૈસા આવ્યા? ફોન લીધો હમણાં કાંતે? હા એપલ નો લીધો ને હજી એપલ નો તો હતો જ મારી પાસે, અને પછી એપલ નો નવો લેવા જવાનો 1.5 લાખ ને 1,80,000 નવો બીજો લેવાનો તારે. નવો લોન થયો છે ને લેવાનો. સારું બાપા લ્યો, એટલું થોડું છે. અને એમાં એવું હતું વિપુલ કાકા કે એપલ ની કંપની માંથી ફોન આવ્યો તો મને કે તમે ગામમાં જાહેરાત દઈ દીજે. એટલે બધા આપણા ગામના છોકરા જોવાના હતા ને, એટલે મેં કીધું બધાને તમારે ફોન લેવો હોય તો આપણે ઓફિસે આવજો કીધું. ગામના જુવાણા તે કીધું, બધાને કીધું જેને ફોન લેવો હોય. હા બધાને કીધું. મારો કાટલો કાંજાનો છું નાથ્યું મારું. મારા છોકરાને કાતે ઉંધારે વાડે ચડાવ્યો છે, એને તારે કહેવાની ક્યાં જરૂર હતી કે આ ફોન લઈ લે? જેમ અહીંયા વેચ છે તને ખબર છે તોય. પણ કાકા તમારે વેચ નો, મારે તો કહેવાની ફરજ છે ને, મારો ભાઈબંધ છે. તારો ભાઈ તો તું દઈ દઈશ? પૈસા લઈ દઈશ? મારી પાસે તો ફાઈ દે. આઈફોન લઈ દઈશ તું? મારી પાસે પૈસા એટલા બધા ક્યાં હતા? તો તું કાકા તમે એમ હું મરો છું? કાકા રેવા દો, હું તમારા છોકરાને મેં શીખવાડ્યો નથી. હવે ભેગો થાય ને છોકરો, બરાબર, એને કહી દે ઈ ફોન નો લેતો, તારા બાપ ફૂટે છે, મરી જઈશું એમ કહી દે. એને એમ કહું 1,80,000 વાળો નો લેતો, 3,80,000 વાળો એપલ નો આવે છે ને ઈ લેજે એમ. આમ લે તો લે. ના રેવા તું થોડો રેવા દે. લાગે છે કાકા, લાગે. બસ કાકા હવે નો. મારા છોકરાને જો ઉધારે વાડે નાથ્યા તે સડાવ્યો તો આ ફેર આ ધોકા નહીં, હું આ ફેર ટાટિયા ભાંગીને તારા હાથમાં દઈ દઈશ. ટાટિયા ભાંગીને હાથમાં દઈ દે? હા દઈ દઈશ. એટલે મહેરબાની કરીને રવિડો ગમે ત્યાં તારે કોઈ પણ વસ્તુ લેવી તો તું તારે લે. તારા બાપને સગવડ છે, મારે સગવડ નથી. એટલે ભાઈ સાહેબ તને પગે લાગુ, તું મારા છોકરાને એને કહેતો નહીં કે આ વસ્તુ લઈ જાય એમ. કાકા આજથી તમારા ઘરનું નામ પગ નો લો. તમારો છોકરો જાય કુવામાં ને તમે કાકા જાવ કુવામાં. આ નીકળ જા. આ વેચ છે નહીં ને મારા દીકરા છોકરાને છાવ્યું મારે. સુરજભાઈ કેમ છે? આવ રવિ. તમને કેમ છે? હારું? મને તો સારું જ છે. કઈ બાજુ ગયા તા સુરજભાઈ? એ એક ફોનની ઇન્ક્વાયરી માટે ગયો તો. ફોન? આઈફોન. હા આઈફોન 16.
વાહ વાહ, ઓલો નવો આવ્યો ઈ? હા આઈફોન 16 પ્રો મેક્સ. હા મને ઓલો નાથુડો કેતો હતો. 1,84,000 રૂપિયા. ઓ બાપા, એવડો મોટો મોંઘો મોબાઈલ? આ રહ્યો જો. વાહ 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 સુરજભાઈ વાહ, મસ્ત મોબાઈલ છો. વાહ, અડધું સફરજન, ખાધેલું સફરજન. વાહ, આમાં તમારો ફોટો વધારે રહી ગયો હે સુરજભાઈ? ચાલો એ જ જાય ને. વાહ, મને મોબાઈલ બહુ ગમે હો સુરજભાઈ. એપલ ને? હા, એપલ તો ભાઈ ગમે જ ને, બધાયને ગમે. મેં મારા બાપુજીને કીધું કે મને આ મોબાઈલ બદલાઈ દો, ડબલું થઈ ગયો હે. આ ડબલું નો હાલે, નાખી દે. પણ નથી સમજતા, મોબાઈલ જ નથી લઈ જતા. મને કેટલો માયરો હોતે. એવું બધું કહી દઉં. તાય શું કરું સુરજભાઈ? એના માટે હે ને રવિ તારે આઈડિયો કરવો પડે. આઈડિયા? હા તને જો હું કહું ને તું એમ કહી ને હા, તો તને તારા પપ્પા ફોન લઈ દે. મોબાઈલ લઈ દે મને? હા તો મને કયો. રેડી રવિ? વાહ સુરજભાઈ વાહ, તમે કીધું ને હવે તો હું એમ જ કરીશ હો. હા બસ એ આઈડિયો કર ને તું, એટલે તું સક્સેસ. પછી હું આઈડિયો કરું પછી તમારે ભેગા મોબાઈલ લેવા આવજો હો. પાકું? હા કાંઈ વાંધો નહીં, હાલો કાલે આપણે મોબાઈલ લેવા જાશું. હા પાકું આવજો હો. કેવો છોકરો રાજી થઈ ગયો, આઈડિયો દીધો તા તો. આઈડિયો ભલે દીધો પણ ફોન વાળો તો થઈ જાય. આજ કઈક હળદર વાળી ખીચડી ખાધી મેળે આવ્યો. હવે એમ લાગે કઈક નીંદર આવશે મને હરખી. સુઈ જાય. એ બાપા, એલા લે, આ રોજ 5 વાગે ઉઠી જાય છે અને દી માથે આવ્યો તોય ઉઠા નહીં આ. એય એલા પણ આમ હું સકર વકર જોવો છો, ઝાડવા નથી જોયા? આ કેમ નીંદર કરી બાકી હટી હટીને હો તમે તો આજ આખા વરહની ભેગી કરી લીધી નીંદર. હજી હું એક કામ કરો, પાછા હોઈ જાવ. હું ઈલાવ તમે ઊંધ ગલાની જેમ ઊંધું ગાલી જાવ છો. શાંત તો રાખ. કા કઈ મોઢામાંથી બોલે નહીં. બાપા કા માં દુખે છે કઈક. જો કરી જો, મારું બેટું મારું પેટમાં દુખે છે. હા ત્યાં રણછોડ બાપાની વાડીએ પ્રોગ્રામ હતો ને, ભજીયા ખાવાની શું જરૂર હતી? દેખાડો ઘરમાં તું, મને બહુ દુખે હે. તો છે ને માપે ખવાય. અનાજ પારકું હતું, આ પેટ ક્યાં તમારું પારકું હતું? બાપા આમ જો બાપા બાપા નો કરાય નાના છોકરાની જેમ. હવે પથરી બથરીનો દુખાવો જરા કુપડો હોય છે હવે. એવું છે કે? હા બીજું આમાં કઈ લાંબુ ન હોય. આ જોતો એક મિનિટ. બાપા મારે કઈ નથી જવું, હું ડોક્ટર છું. અહીંયા પથરી અહીંયા જ આવે ને, જોતો હે અહીંયા જ આવે ને પથરી, જોતો. લે આલે, આ કાં શક્કર ખાઈને પડી ગઈ? શું આને જોઈ લીધું? આના બાપા કે કોણ લોંદા કાઢી ગયું, પછી લાઠી મારી ગયું. કાઈ લે એનો બાપ કોક સોર આવી ગયા, બાપના ઘરમાં કાંઈ ન જડ્યું ને અહીંયા ગોલા મારીને વસ્તુ કઈ કાઢીને વયા ગયા બાપના. અપાઈ લે પોલીસ સ્ટેશન, અપાઈ લે. વાહ સુરજભાઈ વાહ, મોજ આવી ગઈ હો. મારો આવી ગયો 16 પ્રો મેક્સ. વાહ કેમ બાકી કરાવી દીધું ને સેટિંગ તારું? કાંઈ ન ઘટે સુરજભાઈ, તમારો આઈડિયો એટલે આઈડિયો બાકી. સમજો
ગામમાં તું લગભગ પેલો વ્યક્તિ હશે કે જેને ફોન લીધો. હજી તો બધાનું બુકિંગ જ ચાલુ હે. સાચી વાત છે સુરજભાઈ. હવે તો મારી ગામમાં એન્ટ્રી પડશે, એન્ટ્રી. આપણે બે ફોટો પાડી લઈ. વાહ, વાહ વાહ વાહ, મસ્ત ફોટા આવે છે હો, સુરજભાઈ. જોરદાર. અમને તારા હાથમાં ફોન લાગે એમ. હાલો હાલો સુરજભાઈ, થેન્ક યુ સો મચ. હું જાઉં છું હો. છોકરો થઈ ગયો ને રાજી. નાથુડા, આજ તો મોજ આવી ગઈ. નાથુડા, મોજ આવી ગઈ. શેની આટલો બધો શેનો મોજમાં છો? સમજો, ઢેંટાણા. વાહ ભાઈ વાહ. ધ્યાન રાખજે હો, પડી જાય નહીં. 16 Pro Max એપલ નો લે હે? 1,84,000 રૂપિયાનો લીધો નાથુડા. હાલે ફોન પકડ. અને તું છે ને મને હવે ભેગોય ન થતો ને તું મારી વાતે ન કરતો. કા નાથુડા, તું તો મારો પાકો ભાઈ બનશો. પાકો ભાઈ બન પાકો, પણ તારા બાપાએ મને પાકું કરી નાખ્યું મારું પછવાડું, સમજો. મેદાન મેદાન કરી નાખ્યું. મને માર્યો તો મારો ભાઈ બનશો, તારે માર ખાવો પડે. બાકી મોબાઈલ આવી ગયો નાથુડા, કાંઈ ઘટે નહીં. ગામનો હું પેલો વ્યક્તિ છે, મારી પાસે મોબાઈલ છે. વાહ મ્વા. અને ગામમાં તારો વટ પડે હતો કા? હવે તો મારી એન્ટ્રી પડે છે ગામમાં. ટાટા. કેટલાનો આવ્યો પણ કેતો તો જા. અરે શું કરે? 1,84,000 રૂપિયાનો નાથુડા. હા ભાઈ, આ મને કોક દીક વાપરવા દેજે હો. મારે આવે ને ત્યાં સુધી. બીજું તો બધું ઠીક છે. મારા દીકરા આ રવિડાએ 1,84,000 કાઢ્યા ક્યાંથી હશે? મને એમ છે કોકના ગાળિયા કર્યા હશે. હાલ મને તો ગામમાંથી ઘેર જ આવવા દે. પાણી ભરતી આવજે. પા હા, પાણી ભરતી આવ, તરસ લાગી છે. ઊભા કરું કે? આ ત્યાં માથું તો ઊભા રહ્યો હરવે હો, હરવે. આલ્યો પીવરાવું? હા. લા. સારું હાલો. બા 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 બા. વાહ, મોજ આવી ગઈ, મોજ. એ પણ કઈક મોઢામાંથી ફાટીશ કે ફદુડી જ ફેરવીશ? બા, આજ તો મને બહુ મજા આવી ગઈ. જો બા, હું મોબાઈલ લઈ આવ્યો. મોબાઈલ ઓય બાપા, 16 Pro Max. આ બોલો તો ઓલો સફરજન વાળો કેતો તો ઈ? હા બા, 1,84,000 નો મોબાઈલ લીધો બા. ઊભો રે તો. એમ નહીં, એમ નહીં, તે આ 1,84,000 રૂપિયા કાઢ્યા ક્યાંથી? એ શું છોકરાને મારે પણ? સમજાવન બાપુજી કેવી ઝાપટ મારી. તમે છે ને લાંબા ટૂંકો હાથ કરો માં. આ તમારો બાપ આમ તો જોવો, આ સફરજનનું બટકું ભરેલો મોબાઈલ લઈ આવ્યો. એનો બાપ અહીંયા ઘાયલ પડ્યો છે. માથે જાતા તું છોકરાને મારે. તારે શું મારી પેઢી ઉપાડી લેવી છે? ઊભા રહ્યો તો. બોય, મોઢામાંથી ફાટ્યા એટલે બધા રૂપિયા ક્યાંથી લઈ આવ્યો? કોના ગારિયા કર્યા? દેખાડો ખૈર માં કહું છું. પૂછું છું. હે છોકરા? હા બાપુજી. ભાઈ આ ક્યાં લેણું કરીને આવ્યું મારા ઉપર? બાપુજી, મેં લેણું નથી કર્યું કાંઈ. તો રોકડા પૈસા મોબાઈલ લેવો, રોકડા પૈસે. એમ નહીં દીકરા. ઊભા રહ્યો, ઠેક તાર મામાએ દીધા? ના ના, એ બાપા અરરર, આને કાંઈક પૂછો, આટલા બધા રૂપિયા લઈ આવ્યો ક્યાંથી? મૂંગી મરને તને હડકાયું કૂતરું કઈડે સાની મોઢે. એ ઘડે બાપુજી. મને ઊભો કર ઘડી. મને તો ટેન્શનમાં મૂકી દીધી. બાપુજી, ઊભો થાય. આમાં કાઢી એક. અરરરરરરર. જો દીકરા, હા બાપુજી. બટા હાસુ કે આ પૈસા ક્યાંથી આવ્યા ને આ મોબાઈલ તે કેમ લીધો ઈ કે ને ભાઈ? બાપુજી, હું તમને સાચું કહીશ તો તમે મને મારશો જ નહીં ને. હમ ખાવ. તારી માના આમ બસ હું તને જરાય ન મારું. બસ ક્યાં વાત? ખાલી એટલું કહી દે કે તું આ પૈસા ક્યાંથી લઈ આવ્યો. એટલું મને કહી દે એટલે મારા આત્મા ને શાંતિ થઈ જાય. બા, તમે મને હાવણીથી નહીં મારો તો કહું. જો હાસુ બોલીશ તો નહીં મારું, નહીતર તો તું ગયો સમજી લેજે. બાપુજી, હા આ મોબાઈલ છે ને, હા આ મોબાઈલ છે ને, હા. મોબાઈલ છે ને, તમારી કિડની વેચીને લાયો. હે
જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરજ ચાલો. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મારી કિતની કાઢી જાઓ.